ને મજામાં દઈશો. આપણો પેલો વ્લોગ આવ્યો. પેલા વ્લોગમાં ઘણા બધાની કોમેન્ટો આવી હતી કે ભાઈ સારો વ્લોગ છે. આપણે બીજો પણ વ્લોગ બનાવ્યો છે. હું અને મારો ભાઈ છે. ભાવનગર એક ભાઈબંધને મળવા આપણે ભાવનગર પાછા આવી ત્યારે બ્લોગ ચાલુ જ રાખવાનો છે. કન્ટિન્યુ બ્લોગમાં બનતા રહેજો. તો ફાઇનલી ગાઈસ અમે વલભીપુરમાં પહોંચી ગયા છીએ. હવે આગળ દુકાના જઈને ઊભી રહી ગયું છે કારણ કે તડકો બહુ લાગ્યો છે. દુકાન ગોઈ દીધું અને પોળો ખાઈ લઈ ઘડી પછી અમે નીકળ્યું આગળ. થોડા પી વિજયભાઈ એમ કે હું કહું વિજયભાઈ બોલો થોડા દવા દે. તડકો કેવો લાગે તમને? તડકો બહુ લાગે છે મિત્રો. અમે હવે જો તમે હવે આગળ અમે તમને મળીએ. તો મિત્રો હવે અમે સોડા પર લઈ લીધી છે, તમે જોઈ શકો છો. અને વિજયભાઈ જો તડકાના સોડા પીવા માંડ્યા છે. કેવી લાગે વિજયભાઈ તડકાની સોડા? પછી સોડા એ સ્ટિંગ પીવા આપણને સ્ટિંગ ભાવતી નથી એટલે આપણે લીધી છે સ્પ્રાઇટ. હાલો મિત્રો હવે તમને અમને આગળ મળીએ. મિત્રો હવે અમે વલભીપુરથી નીકળી ગયા છીએ. સોડા બોડા પીને ટાટા માટા થઈ ગયા છીએ. હવે જઈએ છીએ અમે ભાવનગર બાજુ. પહોંચી ગયા છીએ. હવે અહીંથી ભાવનગર લગભગ તો 10 કિલોમીટર આગળ છે. ભાઈબંધનો ફોન પણ આવી ગયો છે કે ક્યાં પહોંચ્યા તમે? કે આપણે વાટે ઊભો છે. તો આપણે થોડીક હવે ગાડી થોડીક હાંકશું ફાસ્ટ. ઓકે વિજય હાલો હવે અમે ભાઈબંધ પાસે પહોંચી ભાઈબંધની મુલાકાત કરો. મારો ભાઈબંધ હું કાઢું છું બા? શાંતિ છે. તમે કયો બાકી? અમારા શાંતિ છે. જો અમે બરોડા છે તમારી પાસે આવ્યા છીએ આટો મારવા. આવો ભાવનગરમાં તમારું સ્વાગત છે હાર્દિક. પછી કાંઈ? હા બોલો બાકી બીજું કાંઈ? સોડા બોડા ભાઈ દીધી છે ભાઈ બને. બીજું કાંઈ પીવું હોય તો બોલો, કાંઈ ઘટે નહીં. ના હો કશું જ નહીં. આવી ગયું બધું. હું કે વિજયા બરાબર છે. ઘટે કાંઈ ન ઘટે મારો ભાઈ. ઘટતું હોય બોલો. ભાઈ બંને ઓફિસથી ઠેઠ અમે બોલાવ્યો છે. ઓફિસે હતો ત્યાં કોઈ અમારી પાસે આટો મારો આવ્યો. હવે કે ઓફિસ બાજુ જવું છે. અમે હવે નીકળવી. સારું હાલો ટીશું પા. તો ફાઇનલી મિત્રો અમે હવે ભાઈબંધને મળે નીકળી ગયા છીએ. હું કે વિજય? હા હજી થોડું ભાવનગરમાં રખડી લેવી. હજી આને રખડવું છે. કેટલો તડકો છે. તડકો જો તું ભલામણા પછી નીકળવી. હું પછી એટલા ટાઈમે આવ્યો છે થોડુંક રખડી લેવી. રખડવાની વાત અલગ પણ તડકો તો જો તું કેવો તડકો લાગે છે બધા. હું કે ચિરાગ તડકો લાગે કે નથી લાગતો? હા લાગે ને. વાત નહીં. તો હવે અમે થોડુંક ભાવનગરમાં રખડી લેવી પછી નીકળવી ઘર બાજુ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બનતા રહેજો. ફાઇનલી મિત્રો અમે હવે ભાવનગરથી નીકળી ગયા છીએ. બધી બાજુ રખડી હવે અમે જઈએ છીએ ઘર બાજુ. વિજ્યા રખડવામાં થાય ને હો વિજ્યો કેટલો રેકડો આવે. મેં કીધું હાલો તડકો વધતો જાય. હજી રખડવું છે. હજી તારે રખડવું જ છે. તડકો કેવો છે ચિરાગ? હા હો કેવો તડકો કેવો લાગે? ઓ શેરડી રસ પીવો પડશે. પીવો તો હોય ને. આગળ છે કંઈક શેરડી રસ પીશું. સારું હાલો મિત્રો હવે અમે આગળ કંઈક હોલ્ડ કરવી. અમારે ચિરાગને શેરડી રસ પીવો. તો મિત્રો હવે અમે આગળ તમને મળીએ. તો મિત્રો અમે હવે રસ પીવા ઊભા રહી ગયા છીએ કારણ કે તડકો બહુ લાગ્યો છે. વેચજો જો પીવા હોતા ને મેળો છે. જો મજા આવી ચિરાગ? તડકાની મજા આવી ને ટાટો રસ પીવાની. જો આ રમત કરે જો. હવે ચાલુ કર્યું પીવાનું. અમે રોડ ઉપર બેઠા છીએ રસ પીવા. હવે રસ પીને અમે નીકળવી ધીમે ધીમે ઘર બાજુ. તો મિત્રો અમે હવે રસ પીને નીકળી ગયા છીએ. હવે આગળ એક ખોડિયારમાંનું મંદિર આવે છે ત્યાં દર્શન કરતા જવા છે.
અને તમે બધા બ્લોગમાં બના રહેજો, તમને પણ ખોડિયારમાં દર્શન કરાવું. તો મિત્રો અમે ખોડિયારમાં મંદિરે પહોંચી ગયા છીએ. મૂળધરા પાસે છે અને તમે જો આઈન કરાવો તો આ બાજુ દર્શન કરતા જાઓ. ખોડિયારમાં રોડ ઉપર જ છે, તમે જોઈ શકો છો. તો હવે આ મંદિર દર્શન કરવા જાય, તમને બધાને પણ દર્શન કરાવી દો. ભેડી રે જે માં ભગવતી તારું નામ લઈને હાલતા માલસુર કે તારી દયાથી માં મલક માયમ માલતા અમિયાલ નજરું માવડી સદયમ પર રાખજે. તો મિત્રો દર્શન કરીને હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ. અને તમે બધા પણ દર્શન કરી લીધા છે, કારણ કે અમે બ્લોગમાં બધા દર્શન કરાયા હતા. હવે અમારું ઘર આવી છે, બહુ આગળ રહી છે. હવે અમે જઈએ છીએ ઘર બાજુ. બ્લોગમાં ઘર બનતા રહે. મિત્રો અમે અમારા ગામમાં પહોંચી ગયા છીએ. તમને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને લાઈક કોમેન્ટ